હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હક્કા નૂડલ્સ। તો હક્કા નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા નૂડલ્સ લીધા છે। તો હક્કા નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલા આપણે નૂડલ્સને બાફી લઈશું। તો નૂડલ્સને બાફવા માટે અહીંયા ગેસ ઉપર મેં પહેલેથી જ અહીંયા 4 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું। તો આ રીતે નૂડલ્સ બાફવાથી તમારા નૂડલ્સ અહીંયા એકબીજા સાથે ચોંટી નહીં જાય અને એકદમ સરસ છૂટા છૂટા નૂડલ્સ બનીને તૈયાર થશે। તો હવે આપણે પાણીને ઉકળવા દઈશું। તો પાણી આપણું અહીંયા સરસ ઉકળી ગયું છે। તો હવે આપણે તેની અંદર નૂડલ્સ ઉમેરીશું। તો નૂડલ્સ આપણે અહીંયા ઉકળતા પાણીની અંદર લઈ લીધા છે। તો હવે આપણે નૂડલ્સને બફાવા દઈશું। તો તમે જોઈ શકો છો નૂડલ્સ આપણે એકદમ સરસ રીતે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો કાણાવાળા વાસણની અંદર નૂડલ્સ કાઢી લીધા પછી હવે આપણે તેની ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરીશું। નૂડલ્સને આપણે ઠંડા પાણીથી ધોયા પછી તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ એકદમ સરસ અહીંયા ચોખ્ખા થઈ ગયા છે અને નૂડલ્સ આપણે અહીંયા એકદમ સરસ છૂટા છૂટા તૈયાર થયા છે। તો હવે આપણે નૂડલ્સને સાઈડ પર રાખી લઈશું। તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી છે। તો કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને ગેસની ફ્લેમ ફૂલ રાખીશું। જ્યાં સુધી આપણે નૂડલ્સ બનીને તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું આદું અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો જો તમે અહીંયા નૂડલ્સને તીખા ખાવા માંગતા હોય તો તમે લીલા મરચાંનું પ્રમાણ વધારે લઈ શકો છો। ગેસની ફૂલ ફ્લેમ પર આપણે બધું જ 2 મિનિટ માટે સાતળી લઈશું। તો બધું સરસ આપણું અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર લાંબી સાઈઝમાં કટ કરેલી ડુંગળી ઉમેરીશું। લાંબી સાઈઝમાં કટ કરેલું કોબીજ ઉમેરીશું। લાંબી સાઈઝમાં કટ કરેલું ગાજર ઉમેરીશું। લાંબી સાઈઝમાં કટ કરેલા કેપ્સિકમ ઉમેરીશું। બધું જ ગેસની ફૂલ ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું અને બધા જ વેજીટેબલને આપણે અહીંયા પૂરેપૂરા કૂક નથી કરવાના। જો તમે પૂરેપૂરા કૂક કરી દઈશું તો તમારા નૂડલ્સમાં સ્વાદ સારો નહીં લાગે અને તમે અહીંયા થોડા હદ કચરા રાખશો તો તમારા નૂડલ્સમાં અહીંયા વેજીટેબલનો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ લાગશે। તો વેજીટેબલ આપણે અહીંયા સતળાઈ રહ્યા છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો મીઠું ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા અધકચરા વેજીટેબલ અહીંયા સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર બાફેલા નૂડલ્સ ઉમેરીશું। હવે આપણે તેની અંદર 2 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું। સાથે જ 2 ચમચી ટામેટો સોસ ઉમેરીશું। 2 ચમચી સોયા સોસ ઉમેરીશું। 2 ચમચી વિનેગર ઉમેરીશું। 3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા હક્કા નૂડલ્સ બનીને તૈયાર છે। તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા હક્કા નૂડલ્સ બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો હક્કા નૂડલ્સ બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।